નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે સેક્શન બીમાં અહીંયા સુધી પહોંચ્યા હતા અને આ વિડીયોમાં રીડ ધ ડાયલોગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આખું પૂરું કરી નાખશું. તો સૌથી પહેલો પેરેગ્રાફ જોઈએ. એની અંદર ઇન્ટરવ્યુઅર છે એ માઇકલ ફેલ્પ્સનું ઇન્ટરવ્યૂ લે છે અને એના ઉપરથી આપણને સવાલ જવાબ આપેલા છે. એના ઉપરથી સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, હાઉ મચ પાસ્તા ડઝ હી ટેક ઇન હિઝ ડિનર? તેના ડિનરમાં તે કેટલું પાસ્તા લે છે? તો જવાબ આવશે હી ટેક્સ, તે લે છે 500 ગ્રામ્સ ઓફ પાસ્તા ઇન હિઝ ડિનર. તેના ડિનરમાં 500 ગ્રામ પાસ્તા લે છે. બીજો પ્રશ્ન, વોટ ફૂડ આઇટમ્સ હી ટેક્સ ઇન હિઝ લંચ? તેના લંચમાં તે કઈ ફૂડ આઇટમ્સ લે છે? તો જવાબ આ પ્રમાણેનો આવશે, હી ટેક્સ 500 grams of pasta with tomato sauce, 2 large ham and cheese sandwich with mayonnaise on bread and energy drinks. આટલી વસ્તુ તમારે લખવાની આવશે. ત્રીજો પ્રશ્ન જોઈએ. હાઉ મેની કેલરીઝ ડઝ માઇકલ કન્ઝ્યુમ ઇન અ ડે? એક દિવસમાં માઇકલ કેટલી કેલરી કન્ઝ્યુમ કરે છે? તો જવાબ આવશે, માઇકલ કન્ઝ્યુમ્સ 12,000 કેલરીઝ ઇન અ ડે. ફરીથી રિપીટ કરું છું, માઇકલ કન્ઝ્યુમ્સ 12,000 કેલરીઝ ઇન અ ડે. ચોથો પ્રશ્ન, હાઉ મેની કિલોમીટર્સ ડઝ હી સ્વિમ ઇન અ વીક? એક અઠવાડિયામાં તે કેટલા કિલોમીટર સ્વિમિંગ કરે છે? તો જવાબ આવશે, હી સ્વિમ્સ 80 કિલોમીટર્સ ઇન અ વીક. એક અઠવાડિયામાં 80 કિલોમીટર સ્વિમિંગ કરે છે. ચલો, બીજો ફકરો છે, એમાં મધર અને રેશમા વચ્ચેનું તમને વાર્તાલાપ આપેલો છે. એમાંથી સૌથી પહેલો પ્રશ્ન છે, વાય રેશમાઝ મધર ઇઝ ટેલિંગ રેશમા ટુ કમ ઇનસાઇડ ધ હાઉસ? શા માટે રેશમાના મમ્મી એને ઘરની અંદર આવવાનું કહે છે? તો જવાબ આખો આ પ્રમાણે લખવાનો છે, રેશમાઝ મધર ઇઝ ટેલિંગ રેશમા ટુ કમ ઇનસાઇડ ધ હાઉસ બીકોઝ ઇટ વોઝ ક્વાઇટ કોલ્ડ આઉટસાઇડ. કારણ કે બહારની બાજુ ખૂબ જ ઠંડી હતી. બીજો પ્રશ્ન જોઈએ. હુ લુક્સ સ્કેર્ડ એન્ડ હંગ્રી? કોણ ડરેલું અને ભૂખ્યું દેખાય છે? તો જવાબ આવશે, ધ બર્ડ. ધ બર્ડ લુક્સ સ્કેર્ડ એન્ડ હંગ્રી. આટલો એનો જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન છે, વોટ ફૂડ ઇઝ ગિવન ટુ ધ બર્ડ? પક્ષીને કયું ફૂડ આપવામાં આવે છે? તો જવાબ આવશે, સમ રાઈસ એન્ડ મિલ્ક વેર ગિવન ટુ ધ બર્ડ. થોડા ચોખા અને થોડું દૂધ પક્ષીને આપવામાં આવ્યું હતું. પછી છે, વેર વિલ રેશમા કીપ ધ બર્ડ? રેશમા પક્ષીને ક્યાં રાખશે? તો રેશમા વિલ કીપ ધ બર્ડ ઇન અ બાસ્કેટ ઇન હર રૂમ. તેના રૂમમાં એક બાસ્કેટમાં પક્ષીને રાખશે. પછી આગળનો છે, દિલીપભાઈ અને એમની ફેમિલી વિશેનો આખો પેરેગ્રાફ છે અને એના ઉપરથી આપણે પ્રશ્નોનો જવાબ જોઈએ. પહેલું છે, વોટ સજેશન્સ ઇઝ દિલીપભાઈ આસ્કિંગ હિઝ ફેમિલી મેમ્બર્સ? દિલીપભાઈ એમની ફેમિલી મેમ્બર પાસે શેનું સજેશન માંગી રહ્યા છે? તો જવાબ આવશે, દિલીપભાઈ ઇઝ આસ્કિંગ હિઝ ફેમિલી મેમ્બર્સ ફોર સજેશન્સ ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. આ વર્ષની ફેમિલી ટ્રીપ જે કરવાની છે એના માટેના સજેશન્સ માંગી રહ્યા છે. બીજો પ્રશ્ન, વોટ ડઝ રંજનાબેન રિમેમ્બર ઓન ધ વે ટુ મેંગ્લોર બાય ટ્રેન? રંજનાબેનને ટ્રેનમાં મેંગ્લોર જતી વખતે શું યાદ છે? એવી રીતનો સવાલ છે. તો જવાબ આ પ્રમાણેનો આવશે, ધ્યાનથી સાંભળજો. રંજનાબેન રિમેમ્બર્સ, આગળ આ પ્રમાણે લખવાનું છે, બ્યુટીફુલ સીશોર્સ, પામ ટ્રીઝ, વિલેજીસ એન્ડ ટાઉન્સ ઓન ધ વે ટુ મેંગ્લોર બાય ટ્રેન. આટલો એનો જવાબ આવશે. બીજો પ્રશ્ન જોઈએ. વાય દર્શના વોન્ટ્સ ટુ ટ્રાવેલ બાય કોંકણ રેલવે? શા માટે દર્શના કોંકણ રેલવેમાંથી ટ્રાવેલ કરવા માંગે છે? તો જવાબ આ પ્રમાણેનો આવશે, દર્શના વોન્ટ્સ ટુ ટ્રાવેલ બાય કોંકણ રેલવે બીકોઝ દર્શના કોંકણ રેલવેમાં ટ્રાવેલ કરવા માંગે છે કારણ કે, આગળ આવશે, ધ જર્ની બાય કોંકણ રેલવે વોઝ ધ મોસ્ટ મેમોરેબલ વન. આટલો એનો જવાબ આવશે. પછીનો સવાલ આપેલો છે, વોટ ડઝ ધવલ રિમેમ્બર્સ? ધવલને શું યાદ છે? તો જવાબ આવશે, ધવલ રિમેમ્બર્સ માઉન્ટેન પાસીસ એન્ડ ટનલ્સ એન્ડ જંગલ્સ. બસ ખાલી આટલો એનો જવાબ આવશે. આગળના પ્રશ્નો જોઈએ. એક ટ્રાવેલ એજન્ટ અને કસ્ટમર વચ્ચેની વાતચીત છે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ તમને આપેલા છે. પહેલો પ્રશ્ન, વોટ ડઝ ધ કસ્ટમર પ્લાન? કસ્ટમર શું પ્લાન કરી રહ્યો છે? તો જવાબ આવશે, કસ્ટમર ઇઝ પ્લાનિંગ અ વેકેશન ટુર ફોર હિઝ. અહીંયા માયની જગ્યાએ તમારે લખવાનું છે હિઝ. તો જવાબ ફરીથી રિપીટ કરું છું, કસ્ટમર ઇઝ પ્લાનિંગ અ વેકેશન ટુર ફોર હિઝ ફેમિલી. આટલો એનો જવાબ આવશે. બીજો પ્રશ્ન જોઈએ. વાય કસ્ટમર વુડ લાઇક ટુ ગો ટુ બીચ? શા માટે કસ્ટમર બીચ પર જવા માંગે છે? તો જવાબ આવશે, કસ્ટમર વુડ લાઇક ટુ ગો ટુ બીચ બીકોઝ
બિકોઝ હિઝ ચિલ્ડ્રન લવ બીચીસ, કારણ કે તેના બાળકોને બીચ ખૂબ જ પસંદ છે. પછીનો પ્રશ્ન છે વિચ પ્લેસ ઇઝ સજેસ્ટેડ બાય ધ ટ્રાવેલ એજન્ટ. ટ્રાવેલ એજન્ટ તેમને કયું પ્લેસ સજેસ્ટ કરે છે? તો જવાબ ખાલી આટલો જ આવશે, ધ્યાનથી સાંભળજો. ધ ટ્રાવેલ એજન્ટ સજેસ્ટેડ ગોવા. ટ્રાવેલ એજન્ટે ગોવા સજેસ્ટ કર્યું હતું. આગળનો પ્રશ્ન વોટ ઇઝ ધ ડિસ્ટન્સ ફ્રોમ અમદાવાદ ટુ ગોવા. ગોવાથી અમદાવાદનું ડિસ્ટન્સ કેટલું છે? તો જવાબ આવશે ધ ડિસ્ટન્સ ફ્રોમ અમદાવાદ ટુ ગોવા ઇઝ 1100 કિલોમીટર્સ. આગળનો જઈએ તો આગળ પણ ફરીથી ઇન્ટરવ્યુઅર અને માઇકલ વચ્ચેનું કન્વર્ઝેશન તમને આપેલું છે અને એના ઉપરથી આપણે સવાલ જવાબ જોઈએ. તો પહેલો પ્રશ્ન એટ વોટ એજ, કેટલી ઉંમરે ડીડ માઇકલ ફેલ્પ સ્ટાર્ટ સ્વિમિંગ. માઇકલ ફેલ્પે સ્વિમિંગ સ્ટાર્ટ કર્યું હતું. તો જવાબ આવશે એટ ધ એજ ઓફ 7. 7 વર્ષની ઉંમરે માઇકલ ફેલ્પ્સ સ્ટાર્ટેડ સ્વિમિંગ. આટલો એનો જવાબ આવશે. પછીનો છે હુ ઇન્ફ્લુએન્સ્ડ હિમ ફોર સ્વિમિંગ. સ્વિમિંગ કરવા માટે એને કોણે ઇન્સ્પિરેશન આપેલું હતું? તો જવાબ આવશે માઇકલ્સ એલ્ડર સિસ્ટર. માઇકલની મોટી બહેને ઇન્ફ્લુએન્સ્ડ હિમ ફોર સ્વિમિંગ. આટલો એનો જવાબ આવશે. આગળનો પ્રશ્ન હાઉ મેની ઓલિમ્પિક મેડલ્સ હેઝ માઇકલ ફેલ્પ્સ વોન. માઇકલ ફેલ્પે કેટલા ઓલિમ્પિક મેડલ જીતેલા છે? તો જવાબ છે માઇકલ ફેલ્પ્સ હેઝ વોન 22 ઓલિમ્પિક મેડલ્સ. ફરીથી રિપીટ કરું છું, માઇકલ ફેલ્પ્સ હેઝ વોન 22 ઓલિમ્પિક મેડલ્સ. અને છેલ્લો પ્રશ્ન હાઉ મેની એગ સેન્ડવિચીસ ડઝ માઇકલ ઇટ ઇન હિઝ બ્રેકફાસ્ટ. તેની બ્રેકફાસ્ટમાં તે કેટલી એગ સેન્ડવિચ ખાય છે? તો જવાબ આવશે માઇકલ ઇટ્સ 3 એગ સેન્ડવિચીસ ઇન હિઝ બ્રેકફાસ્ટ. માઇકલ એના બ્રેકફાસ્ટમાં 3 એગ સેન્ડવિચ ખાય છે. તો અહીંયા આપણું સેક્શન બી પણ પૂરું થયું છે અને આપણે આગળના વિડીયોમાં સેક્શન સીની શરૂઆત કરીશું.